હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ ઇંગ્લિશ ફ્લો. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. આગળ મેં 10 ટેન્સના વિડીયો શીખવી દીધા છે. જો તમે હજુ સુધી તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે આ કાળમાં આપણે શીખીશું ડેફિનેશન, કીવર્ડ્સ, અફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, WH વર્ડ્સ, આ બધા સ્ટ્રક્ચર અને સાથે એક્ઝામ્પલ શીખીશું. તો સૌ પ્રથમ આપણે શીખીશું ડેફિનેશન. ડેફિનેશન એટલે વ્યાખ્યા. કાળ શું કહેવા માંગે છે અને શા માટે તેનો ઉપયોગ થાય છે. ડેફિનેશનમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હોય, અમુક ચોક્કસ સમયે પૂરી થઈ ગઈ હોય, પરંતુ બોલતી વખતે ચાલુ ન હોય પણ તેની અસર વર્તાય ત્યારે આ કાળનો ઉપયોગ થાય છે. એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હોય, એટલે કે ચાલુ હતી અને અમુક ચોક્કસ સમયે પૂરી થઈ ગઈ હતી. અત્યારે બોલતી વખતે તે ચાલુ નથી પણ તેની અસર વર્તાય છે. હવે આગળ એક્ઝામ્પલ જોઈશું ત્યારે તમને વધુ ખબર પડશે. ત્યારે આ કાળનો ઉપયોગ થાય છે. પછી આ કાળ ક્યારે વાપરવો? તો પાસ્ટમાં એક્શન લાંબા સમય સુધી ચાલતી હતી એ માટે. પછી બીજી એક્ટિવિટી શરૂ થઈ અને ડ્યુરેશન બતાવવા માટે, જેમાં સિન્સ અને ફોર સમયગાળો બતાવવા માટે. તો સિન્સ ક્યારે લાગે અને ફોર ક્યારે લાગે? તો સિન્સ છે, આગળ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સમાં આપણે શીખી ગયા છીએ કે સિન્સ ક્યારે લાગે? સ્ટાર્ટિંગ પોઈન્ટ માટે. ક્યારે લાગે? સ્ટાર્ટિંગ પોઈન્ટ માટે. અને ફોર છે એ ડ્યુરેશન માટે. એટલે કે એક્ઝામ્પલ છે, હી હેડ બીન વર્કિંગ સિન્સ 2010. એટલે કે તે 2010થી કામ કરી રહ્યો હતો. પછી બીજું એક્ઝામ્પલ છે, હી હેડ બીન વર્કિંગ ફોર 10 years. અને બીજું શું છે કે તે હી હેડ બીન વર્કિંગ ફોર 10 years. એટલે કે તે 10 વર્ષ સુધી કામ કરી રહ્યો હતો. તો આ 10 વર્ષ સુધી છે એ શું બતાવે છે? ડ્યુરેશન, સમયગાળો. તો આમ સિન્સ એ સ્ટાર્ટિંગ પોઈન્ટ માટે છે અને ફોર એ ડ્યુરેશન માટે. સૌ પ્રથમ અફર્મેટિવ એટલે કે હકારાત્મક વાક્ય, જેમાં સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ, હેડ બીન, પછી વર્બ, વર્બ એટલે ક્રિયાપદ, સિન્સ, ફોર, ઓબ્જેક્ટ. હવે જો તમને ન ખબર હોય તો કહી દઉં. સબ્જેક્ટ એટલે કર્તા, એટલે કે વાક્યમાં જે કોઈ બી વ્યક્તિ વિશે વાત થઈ છે તે. જે વ્યક્તિ બોલે છે અથવા બીજા વિશે કહે છે તે જતો હતો, તો તે છે એ સબ્જેક્ટ થયું, કર્તા થયું. પછી હેલ્પિંગ વર્બ વપરાય છે, હેડ બીન. વર્બ ક્રિયાપદ પણ આઈએનજી વાળો. પછી સેન્સ અને ફોર, સિન્સ અથવા ફોર અને ઓબ્જેક્ટ એટલે કર્મ. તો એક્ઝામ્પલ જોઈએ, હું સવારથી ભણતી હતી. તો હું છું એ શું થયું? સબ્જેક્ટ. શું થયું? સબ્જેક્ટ એટલે આઈ. પછી હેડ બીન લગાવવાનું. પછી ભણવું એટલે સ્ટડી, પણ આઈએનજી વાળું એટલે સ્ટડી. અને સવારથી એટલે સિન્સ લાગશે. આઈ હેડ બીન સ્ટડીંગ સિન્સ મોર્નિંગ. નેક્સ્ટ છે, તેઓ 2 કલાકથી રમતા હતા. હવે તેઓ છે એ શું થયું? સબ્જેક્ટ. તેના માટે તે. પછી શું આવશે? હેડ બીન. પછી રમવું એટલે પ્લે. અને 2 કલાકથી સમયગાળો આપ્યો છે એટલે 4 લાગશે, 2 hours. They had been playing for 2 hours. તો આ રીતે વાક્ય બને છે. તો આ હતું અફર્મેટિવ સેન્ટેન્સ. નેક્સ્ટ જોઈશું નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય, જેમાં સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ, હેડ નોટ બીન, વર્બ, આઈએનજી, સિન્સ, ફોર, ઓબ્જેક્ટ. તો એક્ઝામ્પલ છે, તે ઘણા દિવસોથી કામ કરી રહ્યો ન હતો. તો પહેલા સૌપ્રથમ આવશે સબ્જેક્ટ, he had not been working for many days.
ઘણા દિવસોથી. પછી આવે અમે લાંબા સમયથી વાત કરી રહ્યા નહોતા. હવે અમે છીએ એના માટે સબ્જેક્ટ શું વપરાય? વી. પછી હેડ નોટ બીન, વાત કરવું ટોક, ટોકની સાથે શું લાગે? આઈએનજી. ટોકિંગ ફોર અ લોંગ ટાઈમ. વી હેડ નોટ બીન ટોકિંગ ફોર અ લોંગ ટાઈમ. તો આ રીતે વાક્ય બનાવતા શીખવાનું છે. દરેક કાળમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એ હોય છે કે તમારે સ્ટ્રક્ચર યાદ રાખવું પડે છે. પછી એ કાળ શા માટે ઉપયોગ થાય છે એ યાદ રાખશો તો પછી તમને આગળ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. પછી નેક્સ્ટ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં દરેક પ્રશ્નાર્થ વાક્યમાં જે હેલ્પિંગ વર્બ હોય છે એને આગળ લેવાનું, પણ આમાં ખાલી હેડ જ લેવાનું. પછી આવે સબ્જેક્ટ, પછી બીન, વર્બ સાથે આઈએનજી, સિન્સ ફોર ઓબ્જેક્ટ. આ કાળમાં તમારે શું યાદ રાખવાનું છે? ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, મતલબ ચાલુ હતી, પણ એમાં શું આવે? ટાઈમિંગ આવે. જેમ કે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે એમાં પણ એવું સેમ જ આવે છે કે કામ કરી રહ્યો હતો, પણ એ શું છે તેમાં સમયગાળો નથી આવતો. આમાં સમયનો ઉલ્લેખ થાય છે, એ તમારે યાદ રાખવાનું. શું તમે કલાકોથી રાહ જોઈ રહ્યા હતા? જેમ કે આ વાક્ય છે કલાકોથી, એમાં સમયગાળો આવે. હેડ યુ બીન વેઇટિંગ ફોર આવર્સ? હેડ યુ બીન વેઇટિંગ ફોર આવર્સ? તો આ રીતે સ્ટ્રક્ચર પ્રમાણે વાક્ય બનાવવાનું. તમારે ઘરે પણ એવું જ કરવાનું. આખો દિવસ જેટલા વાક્યો બોલો છો તો એમાંથી દરેક કાળ વાઇઝ તમારે વાક્યો શોધવાના, લિસ્ટ બનાવી અને એને સ્ટ્રક્ચર ઉપર લખી અને નીચે વાક્યોના એ રીતે બનાવતા શીખવાનું. જેમ કે કોઈ કાળ છે, કોઈ સેન્ટેન્સ છે અને એમાં જે ક્રિયાપદ છે વર્બ, હવે એનો આપણે અંગ્રેજી વર્ડ ખબર ના હોય તો તમારે સર્ચ કરી લેવાનું અથવા બુકમાં શોધી લેવાનું. પણ આ રીતે પ્રેક્ટિસ કરવાની જેથી કાળ તમને યાદ રહી જાય. શું તે અહીં લાંબા સમયથી રહેતી હતી? હવે શું તે, હવે તો સૌ પ્રથમ હેડ આવે. હેડ સી બીન લિવિંગ હિયર ફોર અ લોંગ ટાઈમ? તો આ રીતે વાક્ય બને છે. પછી આવે છે WH વર્ડ ક્વેશ્ચન સેન્ટેન્સ. WH વર્ડ એટલે શું? જેમ કે WH વર્ડ આવતા હોય છે વોટ, વાય, વેર, વેન, હાઉ લોંગ, એક્સેટ્રા. તો જે રીતે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય છે તે રીતે જ હોય છે, પણ ફક્ત તેમાં આગળ શું લાગે છે? WH વર્ડ. તો આવા વાક્ય બનાવતા વખતે તમારે આ સ્ટ્રક્ચરને ધ્યાનમાં લેવાનું હોય છે. પહેલા WH વર્ડ આવે, પછી હેડ, પછી સબ્જેક્ટ, પછી બીન, વર્બ, આઈએનજી, સિન્સ લાગે કે ફોર, ને પછી ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. જેમ કે તે સવારથી પુસ્તક વાંચી રહી હતી, તો શું વાંચી રહી હતી? પુસ્તક. પુસ્તક એ શું થયું? ઓબ્જેક્ટ. એક્ઝામ્પલ છે તે કેમ રડી રહી હતી? વાય હેડ સી બીન ક્રાઇંગ? અહીંયા સમયનો ઉલ્લેખ કરવો ભૂલી ગયા છે, તો આપણે વાક્ય જેમ કે બનાવીએ, તે કેમ બપોરથી રડી રહી હતી? વાય હેડ સી બીન ક્રાઇંગ ફોર આફ્ટરનૂન? એટલે કે બપોરથી. પછી વાક્ય છે તમે કેટલા સમયથી કામ કરી રહ્યા હતા? હાઉ લોંગ હેડ યુ બીન વર્કિંગ? પહેલા WH વર્ડ હાઉ લોંગ થઈ ગયું, પછી આવે હેડ, સબ્જેક્ટ, બીન, વર્કિંગ. હાઉ લોંગ હેડ યુ બીન વર્કિંગ? તો આ રીતે આ સ્ટ્રક્ચર પણ થઈ ગયું. હવે નેક્સ્ટ છે પ્રેક્ટિસ ક્વેશ્ચન. હવે આ જે ક્વેશ્ચન આપેલા છે એને તમારી પ્રેક્ટિસ કરવાની છે. આ બધા ક્વેશ્ચન છે એનું તમારે ઇંગ્લિશમાં વાક્ય બનાવવાનું છે. સ્ટ્રક્ચર પ્રમાણે પહેલા વાક્યને જાણી લેવાનું કે એ અફર્મેટિવનું છે, નેગેટિવનું છે, ઇન્ટ્રોગેટિવનું છે કે WH વર્ડ ક્વેશ્ચન સેન્ટેન્સ છે. પછી તેના સ્ટ્રક્ચરને ધ્યાનમાં લઈ અને એક એક શબ્દ બનાવવાનો.
તો ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.